ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના મેદાનમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી। મેદાનમાં ઉગી નીકળેલા જંગલી ઘાસને કારણે જીવજંતુઓનો ભય સર્જાતા વાલીઓમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ફેલાઈ છે। ભરૂચ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ગાયત્રીનગર પ્રાથમિક મિશ્ર શાળાની સ્થિતિ વરસાદને કારણે દયનીય બની છે। શાળાના સમગ્ર મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશવા અને બહાર નીકળવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલું રહેતા મેદાનમાં જંગલી ઘાસ પણ ઉગી નીકળ્યું છે। પાણી અને ઘાસના કારણે ઝેરી જીવજંતુ અથવા તો સાપ નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે નાના બાળકોમાં આરોગ્ય અને સુરક્ષા સામે જોખમ ઊભું થવાનું વાલીઓ જણાવી રહ્યા છે। વાલીઓએ શાળા પરિસરમાંથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા, જંગલી ઘાસ દૂર કરવા અને નિયમિત સફાઈની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા તંત્ર ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।